બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી ઘણા લોકોને ખાધા પછી પેટમાં દુખાવો, ગભરામણ થવી, બેચેની લાગવી, પરસેવો થવો અથવા તો હૃદયના ધબકારા વધી જવા તેવી કમ્પ્લેન હોય છે. આ બધાને અમારી ભાષામાં ડમ્પિંગ સિન્ડ્રોમ કહેવાય. એનું સારી વ્યાખ્યા એ છે કે તમે જે ખાવાનું ખાઓ છો એ એકદમ જલ્દી તમારા ઇન્ટેસ્ટાઇનમાં અથવા પેટમાં ડમ્પ થાય છે અને એને ડમ્પિંગ સિન્ડ્રોમ કહેવાય છે. આ વસ્તુ અવોઇડ કરવા માટે તમારે ચાવીને શાંતિથી તમારું જમવાનું ખાવાનું છે. જમવામાં તમારે પહેલાં ફાઇબર લેવાનું છે, પછી પ્રોટીન લેવાનું છે અને પછી કાર્બોહાઈડ્રેટ. આપણા ખાવાનામાં કાર્બોહાઈડ્રેટના મેઇન સોર્સ છે રોટલી અને ભાત. તો ધારો કે આપણે કોઈ જમવા બેઠા હોઈએ તો પહેલાં આપણે કોઈ પ્રોટીનનો સોર્સ અથવા ફાઇબરનો સોર્સ સેલેડ ખાવાનું છે, પછી કોઈ કઠોળ કે દહીં કે રાયતું એવું ખાવાનું છે અને પછી તમારું રોટલી અને દાળ ભાત શાક તમે ખાઈ શકો છો. બીજું કે શાંતિથી ચાવીને ખાવાનું છે. ખાવાની સાથે તમારે પાણી કે છાશ કે એવું કશું લેવાનું નથી. જો તમારે પાણી પીવું હોય તો ખાવાના અડધો કલાક પછી અથવા છાશ પીવું હોય તો બી તે અડધો કલાક પછી લેવાની રહેશે. આ ઉપરાંત ખાધા પછી જો તમને તકલીફ આવી થતી હોય તો તમે 10-15 મિનિટ સૂઈ શકો છો. તમે સૂઈ જશો તો ઓટોમેટિકલી 10-15 મિનિટ પછી તે સરખું થઈ જશે.